રિપેરિંગ કરાવી દેવો છે. આ કેટલા દાડાથી હું આવું પડ્યું છે, ભાવે સાફ થયો નહીં હજી. ખાલી મોટી મોટી વાતો કરીએ એ જ નહીં. એસકાનું ઠેકોણું નહીં, ગઢનું ઠેકોણું. શું કરીએ? પૈસા કોક મળી તો કોક કરીએ. અમારે પેલો રાખલો હાલ જોયો તો કોક ઓર્ડરો લઈને આવે ને મારે કોક ખાલી બીજું થાય. કંટાળી ગયા. યુટ્યુબર બનીને કોઈ મજા તો નહીં. એના કરતા સારું હતું કે હા બેહો રિપેર કરાયો પણ હજી બાવા નહીં પાડ્યો. આ બાજુ જોજો બધા વળગે બાવો. હા ગોળી બાવા છે ને બેઠા છે મોય બાવા ને બાવા બધા બેઠા હતી. શું કર્યું કે બાવા છે શું કર્યું પેલી વાતનું આપણે એ હવે પોસ્ટર વોસ્ટર બધું લગાવ્યું ઓર્ડર લાયા કે નહીં યાર? તમે આયા હું ખુશ થઈ ગઈ. ના યાર હજુ ઓર્ડર હું જ તમારા સાહેબ તમારો ઓર્ડર આવતો તો મને કોઈક મળે ને ઓર્ડર વગર શું કરીએ યાર? બુદ્ધિ કોક દોડાવી પડશે. આ યાર જો યુટ્યુબર બનવામાં કોઈ મજા નહીં ભાઈ. ભાઈ મજા બહુ મહેનત લાગે ને ભાઈ યાર. જો આપણે અઠવાડિયે વિડીયો પછી 10 દિવસની ગેપ પડી એટલે તમારે સેવિંગ ઇમ્પ્રેશન જઈ સમજી લો એવું હોય એમાં બહુ ભારે આમાં મજા નહીં ભાઈ. યુટ્યુબરમાં મજા નહીં. આ તો હું કહું કે બન્યા છીએ તો હવે પ્રમોશન કરીએ યાર, પણ કોઈના ફોન જ આવતા નહીં. પોસ્ટરો લગાવી યાર મેં હોય ધોબીગઢ લગાવ્યો હોય કોરોવાણીમાં બજાર વચ્ચે લગાવી યાર મોલ ના ઉપર નહીં લગાવી પોસ્ટર એક તો. એટલે મારો ફોટો મેળ્યો તમારો મેળ્યો ફોટો મારો મેળવાનો હોય, તારો હું કરવો છે. એટલે હું તમારી ભાગીદાર નહીં એટલે મને ઓળખી જાય. તને કોણ ઓળખે? મને બધા બહુ બધા ઓળખી જાય. ડોન હું છું. ડોન તો મોકલ્યા પણ ડોન તમે પણ હું તમારા ભાગીદાર નહીં આ બધું પોસ્ટર ઉપર ચડાવી પરમિશન કેટલી લીધી લડી પરમિશન દીધી લડવાના આવતું જ નહીં. ખાલી મગરભાઈ ફોન કરાયો જ ને. હા તમારું નામ લીધું એક જગ્યાએ ના હવારી તે પોસ્ટર કેવું નામ છે તમારું? મગાભાઈ હેલ્પફેલ માણસ નહીં. આ તો ખાલી આ તો મારી આદત છે. એક હોટલ હતી મજબૂતી ગમ પબ્લિક બહુ હતી તો આટલા પોસ્ટર લગાવો પ્રમોશન કરે બરોબર. ત્યાં તો હોસ્ટેલ લગાવી પેલો ભાઈ ત્યાં કોણ મગાભાઈનું પેલું ઓર્ડર માટે મળવા હોય મને તો મેલી છૂટી ઉપડી મેં મકે ને હતી એ ઘોડીલાનું નામ નહીં લેવાનું હોય તમારી શીખર લડવા થયેલું છે. આટલું નામ ખરાબ છે. બહુ સારી હોટલ હતી શીખર. આટલું નામ ખરાબ છે મારું. હું તો જેવું સમજતો હતો મેહોણા પર કબજો કર્યો છે. હું કબજો યાર ધોત્યો કરો તો મારો કબજો અહીંયા ઉપડી મેલી એટલે મારા તો ઇજ્જત જતી રહી. ઉપડી કચરો પડવાનું ઉપડી આપણે લીધી કચરો પડવાની મેલી તારું કે છું બીજી તો નહીં વાગી હોય તો નહીં વાગી. જવું પડવાની ઉપડી બે લઈ યાર વાગ. આ માથું બાથું ફાડી નાખે પાછું તે કરી તમે કહો ભાઈ જે હોટલનું પહેલા રેગ્યુલર આવતો ભાઈ મગોરન કરી બાકીમાં ખાતો છે ને 100 મહિનાના પૈસા નહીં એને ખાવાના. એ મારો પગાર હજી આલ્યો નહીં. મને કાઢી મેળ્યો છે. એમ થોડું હોટલમાં આવું કામ પીઝામાં કહેતો એ ને એ હું હોટલમાં નોકરી કરેલી છે ભાઈ. હું તો મનીષ બધાને મારતો પાછું. હું તો ગાળ બોલીને આવતો રહ્યો ના ખાવું ખબર હે ને. એ હવે યુટ્યુબર બની ગયો. હવે હોટલમાં નોકરી કરું ભાઈ. નોકરી કરું તો 2-4 ગાળો બી આલી છે ને મોણી ભરતા જ હતા. મોણી ભરતા ઓવા જોર આવો છો તમે લેતા આવો કે તમે ભાગીદારી હાલ વાત ના કરી. ભાગીદારી છે તો કરવું પડશે. હજુ ઓર્ડર ની આવ્યો છે કે ખરી મૂલ્ય લાગી ગઈ છે તારા જેવા માણસ લાગે બીજો કોઈ બોલે તમે મારે હા ને હવે વાઘાનો કૂતરો લાપો છો. કૂતરો શું કરવાનો યાર એવો કૂતરું યાર હા ગીલાય હવારમ પડતા બધા ગીએ તો યાર એ કોઈ નવાય નહીં. પણ એક વાત સાચી હોય યાર ચોર વોર તમારા ઘરમાં આવી નાખો તો તાર કૂતરું જોઈ જાય તો એ મોટી સમસ્યા ઉભી થઈ તો તો ભાઈ તમારું ઉઠાઈ દે કહું ના આપણા ઘરમાં હવે હું તે કૂતરું લાવીએ. ફોન આવ્યો ભલે નવો નંબર છે. એ હલો મગાભાઈ બોલે? ના મગાભાઈ નો વર્ગ નજર બોલું છું. મારા પ્રમોશન કરવાનું. હા પ્રમોશન કરવાનું વાહ સિંચાણા નહીં વેચતા. કઈ બાજુ તમારા ઓફિસે આવું? એની ઓફિસ હા બોલો. ઓફિસનું મારે રિનોવેશન ચાલુ બરોબર. હા આ તો આપણો આસોપાલવની પાળી જોઈ. હા જોઈ આ તો બસ ત્યાં આવી આપણે ત્યાં મળીએ આપણે. હા ત્યાં આવું. હા બરાબર આવું પછી યાદ આવી ગયું ને કહો ઓફિસ તો યાર આપણું ના જાગરો થો પછી બે લોડ હશે હું આવું હેડો તમારે નહીં આવું તમે બધું બગાડશો. અમારા આબુ પાડી યાર મગો ભાઈ તો હું વાત કરી શાંતિ રાખજો. હું જો ભાઈ તમે પૈસા લઈ પાડો તો યાર
ના પાડો અકોર્ડિંગ કરી લઈને તમને હમણાં જે વાત થાય બરોબર એટલો તો ભરોસો ખરી પાછો તો ભાઈ તારા ઉપર નહીં તારા ઉપર નહીં કના ઉપર થાય એ માણસ ઉપર આલવા વાળો તો ભાઈ મને ફોન મગું ભાઈ કસ્ટમર યાર ભગવાન ક્યારે ભગવાન ના અમારી મળવા જાવ બરોબર બોલાવાય ઓફિસ નહીં હાલ થયું ઓફિસનું બહાર બની ગયું નકર જાગા થઈ ગયો આપણું જણાતા બોને આજથી હવે મારે પ્રમોશન ચાલુ કરવાનું છે તો હું બોલવાની થોડી પેલી પ્રેક્ટિસ કરું યાર પ્રેક્ટિસ કરું કે તમે મારા આશીર્વાદ લઈ જાઉં કોમ થઈ જાય આશીર્વાદ આપજો હોલસેલમાં નહીં રિટેલમાં આપજો હા આશીર્વાદ આશીર્વાદ થોડા દીધામાં બઢિયાનું આશીર્વાદ લાય સંભવ અરે પાછળ ગયા બનેલો ને એ લે ચલો હું જવું હા સર હા ખબર આવ્યું બોલો મગાભાઈ અહીંયા મળી લેશે મને મગાભાઈ તો હાલ ઘરે જ છીએ એટલે એક પ્રમોશનમાં ગયા નાઇટ પ્રમોશન મારા પણ મેં એક પ્રમોશન કાઢ્યું છે મારી કંપની છે ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા ઇન્ડિયન એટલા બધા આ એક મારું કામ છે પણ એમના જોડે તો પાસપોર્ટ નહીં ખોવાઈ ગયા છે. મેં મારી કંપનીનો મેં ફોટા પણ બતાવું દેખો મારી આ નંબર 1 કંપની બનવા ખાલી એમને માર્કેટિંગ કરવાનું છે બીજું કશું નથી ના કરવાનું ના થઈ જશે નો પ્રોબ્લેમ અમારી કંપનીના ફોટા છે તમને બતાવું હું ખાલી કંપનીના ફોટા બતાવું બરાબર અમારી કંપની જ છે ના ના સારી દેખો આ કંપની છે મારી આ કંપનીમાં તમે કામ કરશો તો મળી રહેશે 50 લાખ રૂપિયા એમને ખાલી પ્રમોશન જ કરવાનું છે બોલો પ્રમોશન થઈ જશે અહીંયા બી હજુ યાર શાંતિથી વાત કરું સર બર નહીં યાર હું તમારા જેવો ભાઈ બને છું ભાઈ તમારું કામ થઈ જશે હું મગાભાઈને લઈ આવીશ પેમેન્ટની વાત કરી લી વાત કરી લો વાંધો નહીં हेलो गुजार भाई अभी आपको पेमेंट का क्या बोलना है इस अंकल को बोल देता हूँ अंकल तो कैसे ही यार ओके ओके थैंक यू मैं आपको बोल देता फिर आपकी मेरी कॉल बैक करूँगा मेरे सर बोल रहे हैं कि 1000 रुपया को हसे यार डन करो 1000 પણ થોડા 1100 वाले हो तो दक्षिणा थोड़ी बता और क्या से मार्केटिंग करना कुछ नहीं मार्केटिंग कभी वापस नहीं मैं आपको प्लान में बिठा दूंगा प्लेन में तुम्हारे सब में जनरल गाड़ी आपको जो लड़की भी सेवा करनी होगी वो सब मिल जाएगा आपको खाना वाना सब टिप खाली ખાવાનું હારું હાલજો બા પેટમાં દુખાય એવું ના હાલતા मंचूरी पापाजी दाबाजी बाजरी करे कुछ એવું બાવાજી ને હારું चिकन भजिया બધા મળી જશે ના હું ચિકન તો નહીં ખાતા શાકાહારી છીએ તમારે માંસાહારી માર્કેટિંગ કારણ કે મગાભાઈ મળી મારા કારણ કોન્ટેક્ટ આવે ને મગાભાઈ કોન્ટેક્ટ મારો ચાલુ મગાભાઈનો મગાભાઈ જોયું ફોન નહીં યાર દૂર દેખાય કોન્ટેક્ટ તમે લખી દો મગાભાઈ પ્રમોશન છે એવું ખાલી બોલું બરાબર તમારે ઉઠો યાર ઉઠો હા યાર આવું ભણી બેસો પ્રમોશન પ્રમોશન ચાલ અમારે તો પ્રમોશન કરી વિડિયો આલી દેવાનો છે પણ તું તો જો તારનો વર્તું થયો જ નહીં યાર બધી મીટિંગ ચાલતી હું ઓફિસમાં બેઠો તો એટલે યાર જેની ઓફિસ એમની ઓફિસમાં એમની ઓફિસ છે આપણે પાલડી એવું આસોપાલડી પાડી બેઠા હતા અમે બરાબર. મીટિંગ ચાલતી હતી વાત કરી યાર મેનેજર તો હારો તો મને ઇંગ્લિશમાં વાત કરે મને તો યાર ખબર ના આ પણ ફાવે ના પાછું ઇંગ્લિશ યાર અરે તમે આવો લેવો ભાઈ મને ઇંગ્લિશ સેમ્પલ આલી ગાડી બીડી અને આ પેલી બીડી હા બંડલ આલી છે લ્યો અરે તે આ બીડી નું કરવાનું અનબોક્સિંગ કરવાનું છે તમારે આ આમ તો આવડતું ય નહીં કાલ કરશું એટલે હારું કાલ નહીં યાર કાલ વિડિયો પકવા છે 1000 રૂપિયા લઈ લીધા છે આ તો માં નચો આલે આલુ શું હવારે નથી ખાતા આ નાખે તો છે હવારે કરશું હવારે નહીં યાર ભાઈ બરોબર બનાવી મને યાર એવું આવડતું નહીં ભાઈ યાર ઇંગ્લિશ નું બોલી ઇંગ્લિશમાં નહીં બોલવાનું તમારે દેશી ભાષામાં ખાલી પ્રમોશન કરવાનું છે એવું ઉદ્ઘાટન કેવું કરે કે આ વસ્તુ આવી ગઈ એવી રીતના લોન્ચ કરી આ નવી વસ્તુ એમને એવું છે હા. તો તું કેમેરા બેમેરા ગોઠવો બરાબર કેમેરા હું ગોઠવો. કરું ના પાછળ કોઈ પડદો મારા દીએ મરાઈ દઈએ મારે તો ના લો પછડી લાવવાનો થાય શેરી લાવું ભાગશો આ બરાબર બધું સેટઅપ કરીએ છીએ નમસ્કાર લેડીઝ એન્ડ જેન્ટલમેન મગોડવાની છીએ તો મગુભાઈ આવી ગયો છે બીડીના અનબોક્સિંગ સાથે જેનું નામ છે ફેફસાફાળ બીડી તો આ બીડી પીવાથી સારા એવા લાભ થાય છે અને આ બીડી પીવાનું કારણ ઉપરની ટિકિટ પહેલા કપાય છે આ બીડી પીવાથી જે એવા સારા ફાયદા થતા હોય એવું તો 2 નંબર બહુ ઝડપી આવે છે આ બીડી પીવાથી તમે સ્વર્ગને ટચ કરી શકો છો સ્વર્ગની સીડી એવી તો આ બીડી એક એવી વસ્તુ છે કે આખા ગુજરાતની અંદર અલગ અલગ ક્વોલિટી અલગ અલગ બધી વસ્તુ હશે પણ આ બીડી આખા ગુજરાતની અંદર ક્યાંય નહીં મળે આ બીડી પીવી હશે આ બીડી પીવી હશે તો મહેસાણાની અંદર મળશે અને હવે અમે તાલુકા વાઇઝ આલવાના છીએ પાછા બરાબર ને કાકા બરોબર સર આ બીડી એ પિક્ચરમાં સલમાન ખાન પીતો હતો પણ હવે ખાલી નોમ બદલ્યું છે માલ એનો એ જ છે તો તમે બી પીવો આ બીડી પીવાના
સારા ફાયદા થશે. તમારે પીવી જ પડશે. નહીં પીવો તો પછી કહેતા નહીં કે બધા પી ગયા ને અમે રહી ગયા. એવી વસ્તુ છે. બરાબર કીએ બહુ કે હું તો ભૂલી ગયું યાર. ફાયદા કોઈ ના બીડીના ફાયદા. એટલે ફાયદા તો ફાયદા જ યાર. ફાયદામાં શું ફાયદા કે આપો ફાયદા બાયદામાં ખબર ના પડી જાય. બીડી પીવાથી શું ફાયદા થાય? લાભ શું થાય એવું કહો. આ બીડી પીવાથી લાભ તો કોઈ નહીં થતા, પણ આપણો ફેફસો જલ્દી ખલાસ કરી નાખે. એ તો ઘર જ છે. પણ બીજું તો હું કહું યાર. બીજું ફાયદો કહું કે 2 નંબર આવી જાય આવવાનું કીધું ભાઈ. એવું છે ભાઈ. બીજું ત્રીજું તારું ચોથો હોય છે યાર. કમ્પ્લીટ બધું કર્યું તો મેન મુદ્દાની વાત કરીએ. એ ભાઈ તું આ કટ કરી નાખજો કેમેરામેન ભાઈ. એ ઉપર સોંદરા કટ કરી નાખજો બધો ભાગ તો કહી દઉં. હા હા. ના પછી કહેતો નહીં કે કીધું નતું. જો ભાઈ આવું ના ચડાવતો ભાઈ મગભાઈની ઇજ્જત આબરૂની વાત છે ભાઈ. ના ના વાત સાચી વાત સાચી. આ મગભાઈની ઇજ્જત આબરૂની વાત છે ભાઈ. લોકોને ગમે તે લાગતો ભાઈ મગુભાઈ મેવણા એક માત્ર મગડોન છે યાર. હેલ્પર વસ્તુ નહીં. તો આ બીડી હવે અમે એટલે 1 2 આ યાર કેવો કેમેરા તો હું મધર યાર. આ કેમેરામેન કેવો છે યાર. લા યાર સંડાસ આવી છે ફટાફટ કરો કી. આ તો શાંતિ રાખ કે ભાઈ 1000 રૂપિયા લેવાના છે ભાઈ પ્રમોશન. પણ સંડાસ ને આકડી જશે ને હું કરું કહું. બીડી પીતા જોઈએ નહીં પીવી. તમે અનબોક્સિંગ કરો ફટાફટ યાર. એટલે આ યાર આ નતો લાવવાનો યાર. આ ચિંટુ ના જ લવાય. ચિંટુ નહીં પિન્ટુ. ભાઈ પિન્ટુ હોય કે ચિંટુ હોય. 1 2 સ્ટાર્ટ કેજો. લેડો ચલો. રેડી 3 2 1 સ્ટાર્ટ. તો આપણે આ બીડીનું ઓપનિંગ કરવાના છીએ. ઓપનિંગ નહીં લે યાર. કટ કરાવી દેજો. અરે બાપ અનબોક્સિંગ આવ્યું. તો ગાઈઝ આપણે આ બીડીનું અનબોક્સિંગ કરવાના છીએ. તો જોજો. યે ફોનથી રાખ કે ભાઈ યાર વિડીયો ઉતરશે. એટલે યાર અનબોક્સિંગ કર્યું એટલે બૂમ પાડી પડે યાર. વાહ 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 વાહ. બીડી ફર્સ્ટ બીડી તો ચાખી જો ને તમે. માર તો પીવાની ઈચ્છા કે યાર. આપણી ઈચ્છા આવે તો આ બધી બીડીઓ જોઈએ છે. પણ આ બીડીમાં 2 દોરા આવે છે, 2 ધોળા દોરા આવે છે. આપણું પાછું શુદ્ધ બોલતા આવડતું નહીં. એક ભૂલ થતી રહે પાછું. તમે સમજતા રહેજો. એ થોડું કટ કરી નાખવાનું. તો આ બીડીમાં પાછા 2 દોરા આવે છે અને આટલેથી હળગાવવાનું આવે ને આટલેથી ખેંચવાનું આવે. આપણે હળગાઈ નહીં યાર. આપણે પીવાની છે બધું હળગાઈ પીવું બરાબર નહીં. આ તો તને બતાવી એક્ઝામ્પલ આવી રીતે કરવાનું. તો આ બીડી ઓમ કહીને ઓમ પીવાની. આ બીડી પીતા પછી સ્વર્ગની સીડી યાદ આવી જાય બરાબર. ને જેને મરવું હોય તો આ બીડી પીવો. ઘાયલ આશિકો માટે એક ટાઈપની દવા છે. વેમની કોઈ દવા નથી હોતી પણ હવે વેમની દવા મળી ગઈ છે. તો બીડી કેમેરામેન અમારો પિન્ટુ પીશે. પિન્ટુભાઈ લોકી યાર. લાવ પિન્ટુભાઈ મરી રાકા કર કેચ. આ બીજી મારી હો ભાગ ના પડાવતા. ભાઈ પત્યું કે નહીં? કાલ સવારે આવજો કે પત્યું કે નહીં? બસ હવે તો થોડુંક કોની બન્યું. સાથે અમે આટલે કરીએ છીએ પૂરું. આ વિડીયો બી રાકા નાખી દેજો. તારે કે આવું જેવું ઊંઘી. તો સુખ્ય બેન કેવું લાગ્યો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરો. કારણ કે 1K થવામાં થોડી વાર છે. તો તમે જલ્દી સબસ્ક્રાઇબ કરશો તો મોટિવેશન મળશે. અને એન્ડ આવા નવા વિડીયો અમે નાખતા રહીશું. તો વિડીયો ફરીથી કહું છું કે વિડીયો ગમ્યો હોય તો એ પાર્ટ કોમેન્ટ કરજો. અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા વિડીયોની અંદર.